લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોટાદના BAPS મંદિર સાળંગપુર ખાતે સન્માન સમારોહ યોજાયો. સ્વદેશી અપનાવો અંગદાન જાગૃત કાર્યક્રમ યોજાયો, જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન પાજા, દિલીપ દાદા, ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, કાળુભાઈ ડાભી, ધંધુકા ધારાસભ્ય, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પાલ્લાભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, બરવાડા તાલુકા પ્રમુખ વગેરે અનુભવો ઉપસ્થિત રહ્યા. અંગદાન કરેલ પરિવારને સન્માનિત કરાયા. બહેનોને સ્વદેશી અપનાવવાની કીટ વિતરણ કરાઈ. બરવાડા ખાતે BLO સારી ઝડપી કામગીરી કરવામાં આવેલ BLOને સન્માનિત કરાયા. અલગ અલગ કરેલ કામગીરીને લઈ મહાનુભાવો દ્વારા સ્ટેજ પરથી તમામ લોકોને પોતાના માર્ગદર્શન સાથે સન્માનિત સાહિત્યકારોથી કરાયા હતા, જેમાં સાળંગપુર BAPS મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ બરવાડા તાલુકા પંચાયત દ્વારા યોજાયો હતો. રિપોર્ટર પ્રવીણ ડાભી, બરવાડા.